ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે પ્રકરણ 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર ભણી ગયા. હવે સ્ટેટિક ઇલેક્ટ્રિસિટીનું એક બીજું ચેપ્ટર સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. હવે વિદ્યુત સ્થિતિમાન એટલે એ ઉર્જા સાથે સંકળાયેલી રાશિ છે અને માટે આપણે અહીંયા વિદ્યુત ભારની ઉર્જાની પણ વાત કરીશું. એમાં સ્થિતિમાન કેવા ક્ષેત્રોમાં અથવા કેવા બળો માટે આપણે વ્યાખ્યાયિત કરીએ તો સામાન્ય રીતે સ્થિતિમાન છે એ સંરક્ષિત ક્ષેત્રોમાં જ વ્યાખ્યાયિત કરી શકાય. એટલે અહીંયા સ્થિત વિદ્યુત સ્થિતિમાન એટલે એના પરથી આપણે એવું તારણ કાઢી શકીએ કે વિદ્યુત ક્ષેત્રો એ સંરક્ષી બળ ક્ષેત્રો છે. હવે પહેલી તો વાત એ કે સંરક્ષી બળ ક્ષેત્રો છે તો શું સંરક્ષી બળ ક્ષેત્રો વિશે આપણે આગળ અભ્યાસ કર્યો? તો કે હા, કાર્ય ઉર્જા વાળા ચેપ્ટરમાં આપણે એવી વાત કરી કે કોઈ સ્પ્રિંગ છે અને એ સ્પ્રિંગને જો ખેંચવામાં આવે તો એ સ્પ્રિંગમાં બળ વડે એની લંબાઈમાં વધારો કરતા એમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે જે કાર્ય કરીએ છીએ એ સંગ્રહિત થાય છે. એટલે સ્પ્રિંગને ખેંચવામાં આવે તો બાહ્ય બળ વડે કરેલું કાર્ય છે એમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય અને જો એ સ્પ્રિંગને મૂકી દેવામાં આવે, મુક્ત કરવામાં આવે તો જે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થયેલું કાર્ય છે અથવા એ સ્થિતિ ઉર્જા છે એ સ્થિતિ ઉર્જા છે ગતિ ઉર્જામાં રૂપાંતરિત થાય છે. અને એવી રીતે પદાર્થ ગતિ ઉર્જા પ્રાપ્ત કરે છે કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો જે છે જેને આપણે યાંત્રિક ઉર્જા કહીએ છીએ એ અચળ રહે. એટલે આ સ્પ્રિંગ બળ એ પણ સંરક્ષી બળ ક્ષેત્ર છે એવું આપણે આના પરથી કહી શકીએ. બીજી આપણે વાત કરી ગુરુત્વાકર્ષી ક્ષેત્ર. તો ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં પણ પદાર્થને કોઈ પૃથ્વીની સપાટી પરથી આપણે કોઈ h ઊંચાઈએ લઈ જઈએ તો ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ છે એની વિરુદ્ધમાં આપણે કાર્ય કરીએ છીએ અને એ કાર્ય જેટલી ઉર્જા છે એ પદાર્થની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે. હવે જો એ પદાર્થને ત્યાંથી મુક્ત કરવામાં આવે તો એ પદાર્થ જે છે એ ગતિ ઉર્જા એવી રીતે પ્રાપ્ત કરશે કે જેથી ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ રહેશે. h ઊંચાઈએ જે કઈ સ્થિતિ ઉર્જા છે જ્યારે એ પૃથ્વી પર પડે ત્યારે એ બધી જ સ્થિતિ ઉર્જા છે એ ગતિ ઉર્જામાં રૂપાંતરિત થતી હોય છે. એટલે આ ક્ષેત્ર પણ સંરક્ષિત ક્ષેત્ર છે. એટલે કે સંરક્ષિત ક્ષેત્રો વિશે આપણે આગળ ભણી ગયા. એમાં આ બે, એક સ્પ્રિંગ બળ અને બીજું ગુરુત્વાકર્ષણ બળ. હવે આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા બરાબર સંરક્ષિત ત્રીજું બળ છે એ વિદ્યુત બળ અને એ વિદ્યુત બળમાં આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જાની આપણે વાત કરીએ તો ધારો કોઈ વિદ્યુત ભાર તંત્ર છે અને એ વિદ્યુત ભાર તંત્રમાં ધન વિદ્યુત ભારોનું તંત્ર છે અને એ ધન વિદ્યુત ભારોના તંત્રમાં કોઈ વિદ્યુત ભારને આપણે પકડીને લાવવો અથવા એક બિંદુએથી બીજા બિંદુએ લાવીએ તો આ બધા ધન વિદ્યુત ભારો છે એ વિદ્યુત ભાર પર જો ધન હશે તો અપાકર્ષણ બળ લગાડશે, ઋણ હશે તો આકર્ષણ. શરૂઆતમાં આપણે ધારી લઈએ કે તંત્રમાં રહેલા વિદ્યુત ભારો પણ ધન છે અને આપણે જે વિદ્યુત ભારને લાવીએ છીએ એ પણ ધન છે અને માટે ધન વિદ્યુત ભારને પકડીને આપેલા બિંદુ સુધી લાવીએ ત્યારે ધન વિદ્યુત ભારોના તંત્ર વડે એના પર અપાકર્ષણ બળ લાગે અને આવા અપાકર્ષણ બળ વિરુદ્ધ કાર્ય કરી લાવવું પડે છે અને કાર્ય જેટલી ઉર્જા છે એ વિદ્યુત ભારમાં સંગ્રહિત થશે. જો ત્યાંથી આપણે મૂકી દઈએ તે પાછો એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત છે એ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થશે અને પાછો યાંત્રિક ઉર્જા એટલે કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા અચળ રહે, સરવાળો અચળ રહે એ રીતે પાછો ગતિ પ્રાપ્ત કરશે. હવે આપણે વાત કરીએ કોઈ સાદા તંત્રની વાત કરીએ કે ધારો કે કોઈ કેપિટલ Q ધન વિદ્યુત ભાર છે અને એનો ઉગમ બિંદુ પર મૂકેલો છે અને એના ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભારને R થી P પર લાવવો છે. હવે કેપિટલ Q વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભાર ધન Q ને R થી P સુધી લાવવો છે
તો આ માટે આપણે બાહ્ય બળ વડે કાર્ય કરવું પડશે. હવે આ જે ધન વિદ્યુતભાર છે એના પર આ ધન વિદ્યુતભાર છે કેવું બળ લગાડશે? અપાકર્ષણ બળ, અને એ અપાકર્ષણ બળ વિરુદ્ધ આપણે કાર્ય કરી લાવવો છે. હવે પ્રવેગ રહિત ગતિ કરાવી લાવવો હોય તો એના પર જેટલું અપાકર્ષણ બળ લાગે છે એટલા જ મૂલ્યનું આપણે બાહ્ય બળ લગાડવું પડશે. એટલે આપણે આ વિદ્યુતભાર પર જે બળ લાગશે, વિદ્યુત બળ એ આ દિશામાં લાગશે અને એ વિદ્યુત બળને આપણે F ઇલેક્ટ્રિક કહીશું. એટલે આપણે જો પ્રવેગ રહિત ગતિ કરાવી હોય તો એના પર આ દિશામાં એટલા જ મૂલ્યનું બળ લગાડવું પડશે અને એ બાહ્ય બળ હોવાથી એને આપણે F એક્સટર્નલ કહીશું. આવા બાહ્ય બળની અસર હેઠળ આપણે P બિંદુ પર લાવીશું. એટલે પહેલી વાત કે ધારો કે ઉગમ બિંદુ પર Q વિદ્યુત ભાર છે. હવે પ્લસ Q વિદ્યુત ભારને અથવા તો Q વિદ્યુત ભારને બિંદુ R થી બિંદુ P સુધી એવી રીતે લાવવામાં આવે કે તેની ગતિ પ્રવેગ રહિત હોય. હવે એની ગતિ પ્રવેગ રહિત હોવા માટે આપણે એમ કહી શકીએ કે આ માટે એનું બાહ્ય બળ F એક્સટર્નલ છે. આ માટે તેના પર લગાડે બાહ્ય બળ F એક્સટર્નલ છે. હવે આ વિદ્યુત ભાર પર પ્લસ Q ના લીધે લાગતું વિદ્યુત બળ Fe છે. અહીં બંને વિદ્યુત ભાર ધારો કે ધન છે, એટલે કે કેપિટલ Q અને સ્મોલ q ગ્રેટર ધેન 0. બંને ધન વિદ્યુતભારો હોય તો તેમની વચ્ચે અપાકર્ષણ બળ લાગે અને માટે એમ કહી શકાય કે વિદ્યુતભારની આથી P પર આપણે F એક્સટર્નલ બળ વડે પ્રવેગ રહિત ગતિ કરાવી લાવીએ છીએ અને એના પર લાગતું વિદ્યુતીય બળ આ દિશામાં છે અને પ્રવેગ રહિત ગતિ કરાવી હોય તો પરિણામી બળ શૂન્ય થાય. અને પરિણામી, કારણ કે આપણે એવું ભણી ગયા, પરિણામી બળ F ma, પરિણામી બળ F બરાબર 0 હોય તો A બરાબર 0 થાય. આ શૂન્ય થાય તો આ શૂન્ય થાય. એટલે પ્રવેગ રહિત ગતિ કરાવી લાવવા માટે આપણે એવું કહી શકીએ કે F એક્સટર્નલ અને વત્તા F વિદ્યુત આ બંને બળોનો સદિશ સરવાળો કેવો થાય? શૂન્ય થાય. અને માટે આપણે એમ કહી શકીએ કે F external is equal to minus F electric થાય. આ સમીકરણ નંબર આટલું બળ લાગશે. હવે આ બળની અસર હેઠળ Q વિદ્યુતભારને R થી P પર લાવવા માટે કરવું પડતું કાર્ય W R થી P
કાર્ય WR3 ઇઝ ઇક્વલ ટુ કાર્ય માટે આપણે એવું ભણી ગયા સહી બધું કાર્ય માટે આપણે એવું ભણી ગયા કે કાર્ય W બરાબર ચલ બળ વડે થતું કાર્ય કે ઇન્ટિગ્રેશન બળ F ડોટ dr આવું કાર્ય ઊર્જા પાવરના સૂત્રમાં ભણી ગયા ધારો કે પદાર્થને A થી B પર લાવવાનો હોય તો A થી B અહીંયા કાર્ય R થી P એટલે એ સૂત્રનો ઉપયોગ કરીએ એટલે ઇન્ટિગ્રેશન R ની જગ્યાએ કયા સ્થાને છે કે R થી બિંદુ P પર બળ કેટલું લગાડવામાં આવે છે F એક્સટર્નલ એટલે F ની જગ્યાએ શું આવશે F એક્સટર્નલ ડોટ સદિશ dr અને માટે WRP is equal to integration F external ની જગ્યાએ આપણે માઈનસ FE મૂકી શકીએ એટલે કે R થી P માઈનસ FE F external is equal to minus FE dot dr આવું થશે હવે આ કાર્ય જેટલી ઊર્જા છે આ કાર્ય જેટલી ઊર્જા છે એમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થશે અને માટે આપણે એમ કહી શકીએ કે આ જે કાર્ય છે સમીકરણ નંબર 2 ત્યાં વિદ્યુતભારમાં R થી P સુધી આ વિદ્યુતભારને R થી P સુધી લાવવા માટે સ્થિતિ ઊર્જાના ફેરફાર જેટલી હશે અને માટે એમ કહી શકાય કે સ્થિતિ ઊર્જાનો W RP બરાબર સ્થિતિ ઊર્જાનો ફેરફાર ડેલ્ટા U એટલે કે U અંતિમ સ્થાન આગળની સ્થિતિ ઊર્જા માઈનસ પ્રારંભિક સ્થાન આગળની સ્થિતિ ઊર્જા અને એને આપણે શું કહીશું કે ઇન્ટિગ્રેશન માઈનસ R થી P સદિશ E ડોટ સદિશ F ઇલેક્ટ્રિક ડોટ dr આવું થશે સમીકરણ નંબર 3 હવે જો સ્થિતિ ઊર્જાના ફેરફારની વાત હોય ત્યાં સુધી પણ સ્થિતિ ઊર્જાના નિરપેક્ષ મૂલ્યો અગત્યના નથી હોતા ફેરફારો અગત્યના છે આપણે R બિંદુને અનંત અંતરે લેતા R બરાબર ઇન્ફિનિટી લેતા UR ઇઝ ઇક્વલ ટુ 0 થાય અને માટે W infinity થી P is equal to UP minus UR બરાબર 0 is equal to integration R ની જગ્યાએ infinity minus P F electric dot dr આ UP minus 0 એને આપણે શું કહી શકીએ તો ઇન્ફિનિટી થી P is equal to UP is equal to minus integration infinity થી P સદિશ F વિદ્યુત બળ into dr આ સમીકરણ નંબર 4 આના પછી આપણે એમ કહી શકીએ કે અનંત અંતરેથી q વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી બાહ્ય બળ વડે લાવતા કરવા પડતા કાર્યને તે બિંદુ આગળની સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જા કહે છે વ્યાખ્યા ખાસ લખી લેજો અનંત અંતરેથી q વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી બાહ્ય બળ વડે લાવવા કરવા પડતા કાર્યને
તે વિદ્યુતભારની તે બિંદુએ સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જા કહે છે. આ સ્થિત વિદ્યુતભારની સ્થિતિ ઊર્જા પૂછાય તો તમારે આ પ્રશ્ન આ રીતે લખવાનો, સ્ક્રીનશોટ લઈ લેજો. આગળની એક વાત તમે નોંધી લીધી હશે સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જા. પણ હવે આ સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જાના બે અગત્યના મુદ્દા, અને એમાં પહેલો મુદ્દો છે કે આપણે કોઈ વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રમાં એક બિંદુએથી બીજા બિંદુએ અથવા આર બિંદુએથી બી બિંદુએ લાવીએ ત્યારે બાહ્ય બળ વડે કરવું પડતું જે કાર્ય છે એ કાર્ય તે બે બિંદુઓના સ્થાન પર આધાર રાખે છે, ગતિમાર્ગ પર આધાર રાખતું નથી. એટલે કે આ કાર્યમાં તમે વિદ્યુતભારને અહીંથી આ માર્ગે લાવો, કોઈ બીજા માર્ગે લાવો, કોઈ ત્રીજા માર્ગે લાવો, કોઈ ચોથા માર્ગે લાવો, તો કોઈ પણ માર્ગે વિદ્યુતભારને આપણે આરથી પર લાવીએ તો બાહ્ય બળ વડે કરવું પડતું જે કાર્ય છે એ કાર્ય સમાન મળે છે. એટલે કે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતભારને એક બિંદુએથી બીજા બિંદુએ લાવતા બાહ્ય બળ વડે થતું કાર્ય છે એ માત્ર તે બે એટલે કે પ્રારંભિક અને અંતિમ બિંદુઓના સ્થાન પર આધાર રાખે છે, ગતિમાર્ગ પર આધાર રાખતું નથી. અને આવા બળોને સંરક્ષી બળ ક્ષેત્રો કહેવામાં આવે છે. એટલે પહેલી વાત કે કાર્ય છે એ ગતિમાર્ગ પર આધાર રાખતું નથી. માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાનો પર જ આધાર રાખે. અને માટે આ કેવું બળ ક્ષેત્ર છે? માટે આ બળ ક્ષેત્ર અથવા વિદ્યુત ક્ષેત્ર એ સંરક્ષિત ક્ષેત્ર છે. એટલું જ નહીં, માનો કે કોઈ એક બિંદુએથી વિદ્યુતભારને બંધ માર્ગે ગતિ કરવામાં આવે તો કાર્ય શૂન્ય થાય. એ સંરક્ષી માટે પણ વાત ચાલે. પછી બીજી વાત કે અહીંયા સ્થિતિ ઊર્જાના ફેરફારો અગત્યના છે, એના નિરપેક્ષ મૂલ્યો અગત્યના નથી. તો એની આપણે વાત કરીએ તો અહીંયા વિદ્યુતભારનું આર બિંદુ આગળ વિદ્યુત સ્થિતિ ઊર્જા કેટલી? તો આપણે કેટલી લીધી? UR. P બિંદુ આગળ સ્થિતિ ઊર્જા UP લીધી. હવે આપણે વાત કરીએ ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં કે ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં માનવ કોઈ પદાર્થ h ઊંચાઈએ છે, h ઊંચાઈ h1 ઊંચાઈએ છે, તેની સ્થિતિ ઊર્જા mgh1 થાય. અને ત્યાંથી h2 ઊંચાઈએ લઈ જઈએ તેની સ્થિતિ ઊર્જા mgh2 થશે. અને માટે અહીંયા h2 ઊંચાઈએ એની સ્થિતિ ઊર્જા mgh2 થશે. હવે આ સ્થિતિ ઊર્જાનો ફેરફાર જ્યારે લેવામાં આવે ડેલ્ટા U, ત્યારે આપણે એમ કહી શકીએ કે અંતિમ સ્થિતિ ઊર્જા mgh2 mgh1. હવે આ જે સ્થિતિ ઊર્જાનો ફેરફાર લઈએ છીએ એમાં પૃથ્વીની સપાટી પર સ્થિતિ ઊર્જા આપણે યાદચ્છિક રીતે શૂન્ય લઈએ છીએ. એવું જરૂરી નથી કે પૃથ્વીની સપાટી પર સ્થિતિ ઊર્જા શૂન્ય જ લેવી.
ગુરુત્વાકર્ષણના ચેપ્ટરમાં તમે ભણી ગયા હશો કે આ પૃથ્વી છે તો પૃથ્વીની સપાટી પર ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કેટલી, તો કે -g MEM છેદમાં પૃથ્વીની ત્રિજ્યા r. આવું સૂત્ર ગુરુત્વાકર્ષણમાં તમે ભણી ગયા છો. એટલે સપાટી પર સ્થિતિ ઊર્જા શૂન્ય હોતી નથી અને એનું મૂલ્ય અચળ હોય છે. એટલે આ જે અચળાંક છે, અહીંયા જે કઈ સ્થિતિ ઊર્જા છે, આને આપણે ધારો કે આલ્ફા સ્વીકારીએ, તો અહીંયા સ્થિતિ ઊર્જા જો આલ્ફા હોય તો અહીંયા h ઊંચાઈએ h1 ઊંચાઈએ સ્થિતિ ઊર્જા mg h1 વત્તા આલ્ફા થશે અને અહીંયા વત્તા આલ્ફા થશે. આલ્ફા વત્તા mg h2 આલ્ફા. અને માટે અહીંયા સ્થિતિ ઊર્જાનો ફેરફાર લેવામાં આવે કે mg h2 વત્તા આલ્ફા અને માઈનસ mg h1 અને વત્તા આલ્ફા. અહીંયા તમે સાદુરૂપ આપો તો આલ્ફા આલ્ફા ઉડી જશે અને જવાબ તમારો આ જ આવશે. એટલે એનો મતલબ એ થાય કે અહીંયા પણ સ્થિતિ ઊર્જાની વાત છે. એટલે p બિંદુ આગળ જે સ્થિતિ ઊર્જા લીધી છે, નિરપેક્ષ સ્થિતિ ઊર્જાની વાત કરીએ તો એમ કરી શકાય કે p આગળ સ્થિતિ ઊર્જા up વત્તા કંઈક અચળાંક આલ્ફા હશે અને માઈનસ r આગળ સ્થિતિ ઊર્જા ur વત્તા કંઈક અચળાંક આલ્ફા હશે. ઇઝ ઇક્વલ ટુ શું થાય કે up વત્તા આલ્ફા માઈનસ ur માઈનસ આલ્ફા. આ માઈનસ છે, આ બે ઉડી જશે એટલે આપણો સ્થિતિ ઊર્જાનો ફેરફાર up માઈનસ ur. એટલે કહેવાનો મતલબ એ છે, બીજા મુદ્દામાં તમારે એટલી વાત યાદ રાખવાની કે સ્થિતિ ઊર્જાના ફેરફારો અગત્યના છે. ફેરફારો અગત્યના છે, એના નિરપેક્ષ મૂલ્યો. ખ્યાલ આવી ગયો? આ બે મુદ્દા જરા યાદ રાખજો. તમારી ચોપડીમાં એના પછી આ સૂત્ર મેળવેલું છે. ખ્યાલ આવી ગયો? આ બે મુદ્દા ખાલી યાદ રાખજો, લખવાની જરૂર નથી. વિદ્યુત સ્થિતિ ઊર્જા અથવા તો સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જા વિશે આપણે ભણ્યા. હવે નેક્સ્ટ મુદ્દો એના જેવો જ સ્થિત વિદ્યુત સ્થિતિમાન. વ્યાખ્યામાં માત્ર એટલો જ ફેર છે કે ત્યાં q વિદ્યુતભાર આવતો q ની જગ્યાએ અહીંયા એકમ દર વિદ્યુતભાર મૂકવામાં આવે છે. પહેલામાં એવું હતું કે અનંત અંતરેથી q વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી બાહ્ય બળ ક્ષેત્ર પ્રવેગ રહિત ગતિ કરાવી લાવવા માટે બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય, તે બિંદુ આગળ તે વિદ્યુતભારની સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જા કહેવામાં આવે. અહીંયા વિદ્યુત સ્થિતિમાનમાં અનંત અંતરેથી q વિદ્યુતભારની જગ્યાએ એકમ ધન વિદ્યુતભારને ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી પ્રવેગ રહિત ગતિ કરાવી લાવવા માટે બાહ્ય બળ વડે કરવા પડતા કાર્યને તે બિંદુ આગળની સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે છે. હવે આપણે એવું ભણી ગયા કે કોઈ વિદ્યુતભારિત તંત્ર છે, આ વિદ્યુતભાર છે Q1 Q2 Q3 Q4 કે જેના કારણે ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને આના ક્ષેત્રમાં આ Q વિદ્યુતભારને R થી P પર લાવવામાં આવે છે. તો પહેલી જ વાત કે એક ક્ષેત્રમાં વિદ્યુતભાર પર લાગતું બળ સદિશ F Q ગુણ્યા સદિશ C થાય. આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા એક ક્ષેત્રમાં Q વિદ્યુતભાર પર લાગતું બળ આટલું થાય અને આને આપણે F E પણ કહી શકીએ, વિદ્યુત બળ છે. હવે આ બળની વિરુદ્ધમાં બાહ્ય બળ વડે આપણે R થી P સુધી એકમ Q વિદ્યુતભારને લાવીએ તો કાર્ય કેટલું થાય કે W R થી P આગળના ટોપિકમાં ભણી ગયા. અહીંયા F એક્સટર્નલ લખતા હતા અને ડોટ dr કહેતા હતા. અહીંયા R થી P પણ F એક્સટર્નલ બરાબર -FE એટલે અહીંયા F એક્સટર્નલ ની જગ્યાએ આપણે -FE કહીશું અને માટે WRP is equal to minus integration R થી P
Fe બરાબર Q ગુણ્યા E એટલે Q બહાર કાઢીએ અને E અંદર રાખીએ ડોટ dr અને માટે આપણું આ સૂત્ર આવું થાય WRP is equal to minus Q integration R3P સદિશ E dot dr કદાચ આ નીચેનું ના દેખાતું હોય તો અહીંયાથી કાઢી હવે આ જે કાર્ય થાય છે એ કાર્ય જેમ વિદ્યુત બળ છે એ વિદ્યુત બળ Q ના સમપ્રમાણમાં છે અને માટે એક બિંદુએથી બીજા બિંદુએ Q વિદ્યુત બળને લાવતા થોડું પડતું કાર્ય છે એ પણ Q ના સમપ્રમાણમાં છે અને માટે આને જો Q વડે ભાગી નાખીએ એટલે કે W R3P એને તમે Q વડે ભાગી નાખો તો જે મળતી રાશિ છે આને Q વડે ભાગો તો આને પણ Q વડે ભાગવો પડે Q વડે ભાગો એટલે Q ઉડી જશે માઈનસ ઇન્ટિગ્રેશન R3P સદિશ E ડોટ dr આ Q ને ડાબી બાજુ છેદમાં લાવ્યા એટલે આ જે મળતી રાશિ છે એ Q થી સ્વતંત્ર છે અને માટે Q થી સ્વતંત્ર હોવાથી વિદ્યુત ક્ષેત્રની એક લાક્ષણિકતા કહી શકાય અને એ લાક્ષણિકતાને શું કહેવામાં આવે છે કે P અને R આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવામાં આવે છે હવે જરા ધ્યાન રાખજો કે માટે સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા V એટલે કે V P આગળ અને માઈનસ V Q આગળ સોરી V R આગળ ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કાર્ય અથવા તો W R3P ભાગ્યા Q WRP આપણે આગળ ભણી ગયા WR3P બરાબર શું તો કે UR minus UP સોરી UP minus UR P આગળનું સ્થિતિ ઊર્જા માઈનસ R આગળની એટલે આપણે UR minus U UP minus UR કહીશું અને ભાગ્યા Q હવે જો R બરાબર અનંત લેવામાં આવે લેતા UR અનંત અંતરે વિદ્યુત બળ શૂન્ય હોવાથી અનંત અંતરે વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત બળ શૂન્ય હોવાથી સ્થિતિ ઊર્જા પણ આપણે શૂન્ય લઈએ તો P આગળનું વિદ્યુત સ્થિતિમાન Vp -0 ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે અહીંયા UR બરાબર 0 એટલે UP માઈનસ ભાગ્યા Q આને આમ પણ કહેવાય છે જરા ખાસ ધ્યાન રાખજો કે Vp ઇઝ ઇક્વલ ટુ UP ભાગ્યા Q આને આમ પણ કહેવાય છે માઈનસ ઇન્ફિનિટી થી ધ્યાન રાખજો Q બરાબર આપણે Q વડે ભાગીએ તો માઈનસ R ની જગ્યાએ ઇન્ફિનિટી થી P સદિશ E ડોટ dr તમારે ચોપડીની અંદર આ બધી બાબત છે નહીં તમે લખો ના લખો તો ચાલે પણ યાદ રાખો તો સારું ચાલો આ વિદ્યુત સ્થિતિમાનની વાત હતી હવે જરા ધ્યાન રાખજો કે આપણે R બિંદુએથી P બિંદુએ કોઈ પણ માર્ગે વિદ્યુતભારને લાવીએ R થી P સુધી કોઈ પણ માર્ગે વિદ્યુતભાર એકમ ધન વિદ્યુતભારને લાવીએ તો ખરું પડતું કાર્ય છે એ પસંદ કરેલા માર્ગ પર આધાર રાખતું નથી માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે એટલે P R આગળની સ્થિતિ R આપણે આની વાત કરીએ તો R આગળનું સ્થિતિમાન અને P એ P આગળનું સ્થિતિમાન પછી એક બીજી વાત કે અહીંયા કોઈ પણ બે બિંદુ વિદ્યુતભારિત તંત્ર આપેલું હોય અને કોઈ પણ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવો હોય અથવા તો આપણે કોઈ બિંદુ આગળ સ્થિતિમાન શોધવું હોય તો આ માટે આપણે કોઈ વિદ્યુતભારને પકડવો પડે અને એ વિદ્યુતભારને અહીંથી સુધી લાવવું પડે એ માટે કાર્ય શોધવું પડે અને એ જે કાર્ય આવે એને એ વિદ્યુતભાર વડે ભાગવો પડે હવે આ જો વિદ્યુતભાર મોટા મૂલ્યનો હોય તો એ વિદ્યુતભાર આ તંત્રમાં રહેલા વિદ્યુતભારો પર બળ લગાડે અને તંત્રમાં રહેલા વિદ્યુતભારો પર બળ લગાડે તો તંત્રના વિદ્યુતભારો ત્યાંથી ખસી જાય અથવા એ બળના કારણે તંત્રનું જે વિતરણ છે એ બદલાઈ જાય એટલે આવું ના થાય એ માટે સ્થિતિમાન નક્કી કરવા માટે આપણે જે વિદ્યુતભાર વાપરીએ છીએ એ વિદ્યુતભાર Q નું મૂલ્ય ખૂબ નાનું લેવામાં આવે છે અને માટે આપણે એમ કહી શકીએ
કે ધારો કે ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુતભાર R થી P પર લાવીએ તો કાર્ય ડેલ્ટા W મળે અને માટે સ્થિતિમાન શું થાય તો કે કાર્ય ડેલ્ટા W અને ભાગ્યા ડેલ્ટા Q ને સ્થિતિમાનનો ફેરફાર કરે. ખ્યાલ આવ્યો? જો આ વિદ્યુતભાર અનંત અંતરેથી લાવવાનો હોય તો આ ફેરફાર ના આવે, સ્થિતિમાન આવે. હવે જરા એને એકમોની વાત કરીએ તો વિદ્યુત સ્થિતિમાન V નો એકમ તો અંશમાં ઊર્જા છે છેદમાં વિદ્યુતભાર છે એટલે વિદ્યુત સ્થિતિમાન અથવા વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ ઊર્જાનો એકમ જૂલ પ્રતિ કુલમ અને એને વોલ્ટ કહેવામાં આવે છે. જૂલ પ્રતિ કુલમ અથવા વોલ્ટ. અને V નું પારિમાણિક સૂત્ર પણ તમારે યાદ રાખવાનું M L T A 1 2 ચાલ આટલી વાત જરા આ સ્થિતિમાનમાં યાદ રાખજો. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો.